નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું કે જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો તમે એને ઓનલાઈન તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કેવી રીતે કરી શકો અને એ આધાર કાર્ડ તમે ડાઉનલોડ કર્યા પછી એની જે કલર પ્રિન્ટ કઢાવી અને તમે એનો ઉપયોગ કરી શકો છો। કારણ કે જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જતું હોય અને જો તમે નવું મંગાવો છો તો એ પણ મિત્રો બિલકુલ આખી ઓનલાઈન પ્રોસેસ કરવી પડે છે। એનાથી મિત્રો સારું છે કે જે આધાર કાર્ડ છે એ તમે ઓનલાઈન તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી અને એની કલર ઝેરોક્સ અથવા તો સાદી ઝેરોક્સ વડે એનો ઉપયોગ કરી શકો છો। તો ઘણીવાર આપણું આધાર કાર્ડ જે છે એ મિત્રો ખોવાઈ જાય અને આપણે તરત અમુક જગ્યાએ આપણે જરૂર પડે તો એને આપણે ઓનલાઈન મોબાઈલની અંદર તરત જ ડાઉનલોડ કરી શકીએ, તરત એની પ્રિન્ટ પણ કાઢી શકીએ। અને ડાઉનલોડ કરો છો એટલે મિત્રો એક પાસવર્ડ પણ માંગે છે, તો એ પાસવર્ડ શું હોય છે એની પણ વાત કરીશું અને ડાઉનલોડ કેવી રીતે કરવું એની પણ વિગત વાત કરીશું। તો આ વિડીયો ખાસ છેલ્લે સુધી જોતા રહેજો અને ખાસ જો તમે આ ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા જે પણ નવા વિડીયો આવે એની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। તો આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર એની સંપૂર્ણ વિગત હું આપીશ, તો ચાલો મોબાઈલની સ્ક્રીન પર। તો મિત્રો, અહીંયા આપણે મોબાઈલની અંદર સૌથી પહેલાં તમારે જે તમારા મોબાઈલની અંદર ગૂગલ હોય છે એ મિત્રો ઓપન કરવાનું છે ને એની અંદર UIDAI એવું તમારે સર્ચ કરવાનું છે। આ મિત્રો આધાર કાર્ડ માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પછી જે નીચે વેબસાઇટ તમને જોવા મળે છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એની ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમને જે અલગ અલગ ભાષા હશે એ મિત્રો અહીંયા પૂછશે, એટલે કે તમારે કઈ ભાષાની અંદર જરૂર છે। તો આપણે અહીંયા ઇંગ્લિશ કરી દઈએ છીએ, તમે ગુજરાતી પણ કરી શકશો, હિન્દી પણ કરી શકશો, બધી જ ભાષાઓની અંદર આ જે એપ્લિકેશન ઉપલબ્ધ છે। એના પછી અહીંયા આપણે નીચે સ્ક્રોલ કરવાનો છે। નીચે તમે જેવું સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા ઘણા બધા આધાર કાર્ડને લઈને ઓપ્શન જોવા મળશે। એ તમામ ઓપ્શનની અત્યારે આપણે વાત નહીં કરીએ કારણ કે અત્યારે માત્ર ને માત્ર ડાઉનલોડ માટેનું જ આપણે જોઈએ છીએ। તો એના પછી અહીંયા તમે નીચે જોઈ શકો છો, અહીંયા જે ડાઉનલોડ આધારનો ઓપ્શન જોવા મળે છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ છીએ। ડાઉનલોડ આધાર ઉપર નંબર જે તમારી જોડે હોવો જોઈએ। તો મિત્રો અહીંયા જોઈ શકો છો જે અહીંયા આધાર કાર્ડ નંબર માંગી રહ્યો છે। કદાચ નંબર ન હોય તમારા જોડે ઇનરોલમેન્ટ આઈડી હોય તો પણ ચાલે અને અન્ય આઈડી નંબર હોય તો પણ ચાલે। તો આપણે સૌથી પહેલાં અહીંયા આપણો આધાર કાર્ડનો નંબર એન્ટર કરી દઈએ છીએ। આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા પછી અહીંયા જોઈ શકો છો જે બાજુની અંદર તમને કેપ્ચા જોવા મળે છે એ કેપ્ચા અહીંયા ફિલ કરવાના છે, એ પણ આપણે કરી દઈએ। તો મિત્રો અહીંયા જોઈ શકો છો આપણે કેપ્ચા ફિલ કરી દીધેલ છે। એના પછી સેન્ડ ઓટીપીનો ઓપ્શન છે જેના ઉપર ક્લિક કરવાનો। તમારા આધાર કાર્ડની સાથે જે મોબાઈલ લિંક હશે એ મોબાઈલ નંબર ઉપર તમારે અહીંયા એક ઓટીપી આવશે અને અહીંયા જોઈ શકો છો એન્ટર ઓટીપી લખેલ છે, ત્યાં તમારે ઓટીપી વેરીફાઈ કરવાનું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે આધાર કાર્ડની ફાઇલ છે એ મિત્રો અહીંયા ડાઉનલોડ થઈ ગયેલ છે। એના પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે જોઈ શકો છો કોંગ્રેચ્યુલેશન યોર આધાર કાર્ડ હેઝ બીન સક્સેસફુલી ડાઉનલોડનો ઓપ્શન પણ આવે છે। એના પછી મિત્રો ખાસ હવે ઘણા બધા મિત્રોને પાસવર્ડની ખબર નથી હોતી, તો પાસવર્ડ એ 8 અક્ષરનો હોય છે અને પહેલાં જે 4 અક્ષર છે એ કેપિટલની અંદર તમારું નામ હોય છે। દાખલા તરીકે તમારું નામ અનીસ છે તો સૌથી પહેલો જે પાસવર્ડ બનશે એ બનશે ANIS, નીચે જોઈ શકો છો। એના પછી તમારી જે જન્મ તારીખ છે એને જે તમારું વર્ષ છે, ધારો કે આનો આ જે 1989 હોય તો જે તમારું વર્ષ છે એ મિત્રો બીજા 4 આંકડા થશે, એમ કરીને 8 આંકડાનો એક પાસવર્ડ બનશે। અહીંયા જોઈ શકો છો લખેલ છે આધારનો પાસવર્ડ કઈ રીતે બનશે, એક્ઝામ્પલ તમને આપેલું છે। તમારું જે પહેલું નામ છે એના 4 અક્ષર અને તમારા જન્મના વર્ષના છેલ્લા, એટલે કે ધારો કે 2000 હોય તો 2000 નાખવાના, 2002 હોય તો 2002 નાખવાના, આ રીતે કરી શકશો। તો એક વખત આપણે જે ડાઉનલોડ કર્યું છે ઓપન કરી દઈએ। તો મિત્રો જોઈ શકો છો અહીંયા જે મેં ડાઉનલોડ કરેલો ડોક્યુમેન્ટ ઓપન કર્યું છે, તો જો ઇન્ટર ધ પાસવર્ડ ફોર ધ ફોર્મેટ એવું અહીંયા ઓપ્શન આવે છે, એટલે તો જોઈ શકો છો અહીંયા પાસવર્ડ નાખીને ડન ઉપર આપણે ક્લિક કરી દીધું છે। એના પછી કન્ફર્મ જેવું તમે કરશો એવું અહીંયા જોઈ શકો છો આધાર કાર્ડ જે છે એ મિત્રો ફાઇનલી અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે અને આ આધાર કાર્ડ બિલકુલ તમે બધી જગ્યાએ યુઝ કરી શકશો, કારણ કે જે તમારું આધાર કાર્ડ આવે છે એના જેવું ને જેવું સેમ આધાર કાર્ડ હશે, એની અંદર આધાર કાર્ડ નંબર લખેલા છે, તમારું નામ છે, જન્મ તારીખ, એના પછી જે મેલ ફિમેલ જેવી સંપૂર્ણ વિગતો તમને જોવા મળશે, મારો આધાર મારી ઓળખ, આ રીતનું જે આધાર કાર્ડ છે
છે એની તમે કલર ઝેરોક્સ કરાવી અને ઉપયોગ કરી શકશો, બિલકુલ ઓરિજિનલ જેવું જ છે. તો ઘણીવાર જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જતું હોય તો તમે ઘરે બેઠા સરળતાથી આ રીતે ડાઉનલોડ કરી અને દરેક જગ્યાએ આ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. તો બસ મિત્રો, આજના વિડીયોની અંદર એટલું જ. ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણા વિડીયોને લાઇક કરી દેવો, એટલે તમને નવા વિડીયો પણ મળતા રહેશે. જે આગળનો વિડીયો કયા વિષય ઉપર બનાવવો એ કોમેન્ટ કરી પણ જણાવી દેવું, એટલે કે જે તમારે માહિતીની જરૂર હોય ચોક્કસ તમને આપશો. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય YouTube channel DR Update for more update. Thank you.